આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતેની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 5 અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે પ્રાસંગિક પ્રવચનમાં પીડીપીયુને માત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટીને બદલે ઉર્જા યુનિવર્સિટી બનાવીને તેનું કાર્યક્ષેત્ર અને મહત્વનું વિસ્તરણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જે 5 અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું તેમાં ઇનોવેશન ઇન્ક્યુબેશન કેન્દ્ર, ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન, અનુવાદ સંશોધન કેન્દ્ર અને રમત સંકુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટોવોલ્ટેઇક યંત્ર અને જળ ક્ષેત્ર માટેના કૌશલ્ય વિકાસ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે યુવાનોને વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને જવાબદારીની ભાવના વિકસાવી તકલીફને તકમાં પરિવર્તિત કરવાની અપીલ કરી છે. देश की एनर्जी सिक्योरिटी से जुड़े स्टार्टअप इकोसिस्टम को मजबूत करने के लिए भी लगातार काम हो रहा है. इस सेक्टर के आप जैसे स्टूडेंट्स और प्रोफेशनल्स के लिए एक विशेष फंड भी बनाया गया है. अगर आपके पास भी कोई आइडिया हो, कोई प्रोडक्ट हो या कोई कंसेप्ट हो जिसे आप इंक्यूबेट करना चाहते हैं तो ये फंड आपके लिए एक बेहतरीन अवसर भी है, एक सरकार की तरफ से तोहफा भी है. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પીડીપીયુ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડેન્ટ શ્રી મુકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખ સ્થાને રહ્યા હતા. અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાજ્યની કેન્દ્રની આરોગ્ય વિભાગની 3 ડોક્ટરોની ટીમે આજે અમદાવાદની એસબીપી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ટીમ કોરોનાની સારવાર અને સંક્રમણને અટકાવવા શું પગલાં લેવાયા છે તેની સમીક્ષા કરશે. ડોક્ટર એસ.કે. સિંહની આગેવાની હેઠળ અમદાવાદ આવી પહોંચેલી ટીમ આવનારા દિવસોમાં રાજ્યમાં કોરોના સંક્રમણને ઝડપથી અટકાવવા શું પગલાં લઈ શકાય તે અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરશે. જે જિલ્લાઓમાં કોરોનાના કેસો વધારે છે તે જિલ્લાની મુલાકાત લેશે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકવા સત્તાવાળાઓએ ગઈકાલે રાતના 9 વાગ્યાથી લાગુ કરેલો કરફ્યુ સોમવાર 23મી નવેમ્બરે સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં આજે રાતથી રાત્રિ કરફ્યુ લાગુ કરાશે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી અમદાવાદમાં કરફ્યુ અમલ શરૂ થઈ ગયો છે. જોકે તે પહેલા જ લોકો પોતાની જરૂરી કામ અને બજારમાંથી જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરી ઘર ભેગા થઈ રહ્યા છે. 9 વાગ્યા પછી તો અમદાવાદ શહેર સુમસામ થઈ ગયું હતું અને રસ્તા ઉપર પોલીસ અને એકલ દોકલ વાહનોને બાદ કરતા કોઈ જોવા મળ્યું ન હતું. આગામી સોમવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેવાનો હોવાથી ગઈકાલે અમદાવાદ શહેરની પોલીસની મોબાઈલ વાનો વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લાઉડ સ્પીકર દ્વારા લોકોને કરફ્યુની માહિતી આપી હતી. લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી. આજે સવારે પણ અમદાવાદ શહેરના ધમધમતા માર્ગો ખાલી જણાતા હતા. પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે. અમદાવાદમાં કરફ્યુના સમયગાળામાં દૂધ, દવા, ગેસ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, પરંતુ સિટી બસ, ટેક્સી અને રિક્ષા બંધ રહેશે. કરફ્યુના અમલને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેટ્રો ટ્રેન સેવા આજે અને આવતીકાલે બંધ રહેશે. ત્યાર પછી સોમવારથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ ઉપલબ્ધ થશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે પેટ્રોલ પંપ અને રાંધણ ગેસ સિલિન્ડરનું વિતરણ ચાલુ રહેશે. પીવાના પાણીનું વિતરણ કરતા વાહનને પણ છૂટ રહેશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 22, 24, 26, 28 અને 29 નવેમ્બરના રોજ યોજાનાર તમામ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તેમ જીપીએસસીની યાદી જણાવે છે. ઉમેદવારોને વધુ વિગત માટે આયોગની વેબસાઇટ જોવાનું સૂચન કરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામ પાસે આજે વહેલી સવારે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 7 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ. પાટણ જિલ્લાના કોરડા અને નાનાપુરા ગામેથી 2 પરિવારના 7 સભ્યો ચોટીલા દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માલવણ હાઈવે ઉપર ખેરવા ગામ નજીક આ અકસ્માતનો ભોગ બન્યા હતા. ઇકો કાર ડમ્પર સાથે અથડાઈને રોડથી નીચે ઉતરી ખાઈમાં પડી ગઈ હતી અને કારમાં આગ લાગી જતાં આ 7 વ્યક્તિના સળગી જવાથી કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક નાસી ગયો છે. બજાણા પોલીસ સ્ટેશનના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર.
જૂનાગઢની લીલી પરિક્રમા આ વખતે કોરોનાના કારણે બંધ રાખવાની જિલ્લા કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી છે. અમારા જૂનાગઢના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આ વર્ષે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે. લોકોને પરિક્રમામાં નહીં આવવાની અપીલ કરી છે. કોરોનાના કારણે આટલા વર્ષોમાં પ્રથમ વખત જૂનાગઢની લીલી પરિક્રમા નહીં યોજાય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.